તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર. ખેડૂત મિત્રો, આજે આપણે ખાસ ચર્ચા કરવાના છે કે જીરાના વાવેતરનો સમય હવે આવી ગયો છે અને ખેડૂતોએ જીરા જે ખેડૂતોને વાવવા છે, જે ખેડૂતોની જમીન કમ્પ્લીટ થઈ ગઈ છે, એવા ખેડૂતો અચૂક જીરું વાવી શકે છે. હવે ખેડૂત ભાઈઓ, અત્યારે આમ જોઈએ તો આજે 26 તારીખ છે, તો ખેડૂત ભાઈઓ આપણે કહેતા હતા કે 11મા મહિનાની 10 તારીખે જીરાનું વાવેતર કરવું જોઈએ. આપણે આગલા વિડીયોમાં બધા ખેડૂતોને આપણે વિડીયોના માધ્યમથી કીધેલું છે કે આપણે 11મા મહિનાની 10 તારીખથી લઈ અને 15-20 તારીખ સુધી જીરાનું વાવેતર તમે કરી શકો છો. પણ ખેડૂત ભાઈઓ, આ વર્ષે ગયા વર્ષે મિત્રો આ તારીખની અંદર ભયંકર ગરમી હતી. એની જગ્યાએ આ વર્ષે અત્યારે જીરુને અનુકૂળ હવામાન હોય, વાતાવરણ હોય, તો એના હિસાબે આ વર્ષે તમે અત્યારે પણ જીરાનું વાવેતર કરી શકો છો. પણ મિત્રો, આમાં ઠંડી ઉપર ખાસ આ જે પાક જે છે જીરાનો, અન્ય પાક પણ તમે કરી શકો. શિયાળુ પાકની અંદર કોઈ પણ પાક અત્યારે તમે કરી શકો. એનું કારણ છે કે ઠંડી એકદમ ફૂલ વળી ગઈ છે અને કોઈ પ્રોબ્લેમ નથી. એના હિસાબે મિત્રો, જય સાલની જો વાત કરીએ તો જય સાલ આ તારીખે જે ખેડૂતોએ જીરાના વાવેતર કર્યા 30 તારીખ આસપાસ, 10મા મહિનાની આ તારીખ આસપાસ જે ખેડૂતોએ જીરાના વાવેતર કર્યા તે ખેડૂતોને જીરા ઉગ્યા નહીં. ટેમ્પરેચરના હિસાબે તડકો એટલો હતો, ટેમ્પરેચર હાઈ લેવલ હતું મિત્રો, 35 સેલ્સિયસ થી ઉપર, 40 સેલ્સિયસ, 35 સેલ્સિયસ આસપાસ ટેમ્પરેચર હોય એટલે જીરા બરાબર ઉગાવો થતો નથી. એટલે આટલું ટેમ્પરેચર જય સાલ મિત્રો આ તારીખે જે ખેડૂતોએ જીરા વાવ્યા હતા તેવા ખેડૂતોને જીરા બીજી વખત વાવવા પડ્યા હતા. એટલા માટે અમે કહેતા હોઈએ છીએ કે 10 તારીખ આસપાસ તમે જો જીરુનું વાવેતર કરો તો જીરાનો ઉગાવો જે છે તે ઠંડીના હિસાબે જોરદાર આવે છે અને બીજી વખત વાવવાની જરૂર પડતી નથી. હવે ખેડૂત ભાઈઓ, આજે હું તમને એ માટે કહી રહ્યો છું કે જીરાનું વાવેતર તમે અત્યારે, જો તમારી પાસે જમીન કમ્પ્લીટ હોય તો તમે જીરાનું વાવેતર કરી શકો છો. એનું કારણ છે કે વાતાવરણમાં એકદમ બદલાવ આવ્યો અને મિત્રો આ વર્ષે ઠંડીનું જે હવામાન જે છે તે વહેલું મિત્રો થઈ ગયું હોય શરૂઆત, એવી મિત્રો ખાસ એના હિસાબે તમે જીરાનું વાવેતર વહેલું કરી શકો છો. બાકી મિત્રો, આ જગ્યાએ જો ટેમ્પરેચર વધારે હોય તો તમે આ તારીખની અંદર જો જીરાનું વાવેતર કરો તો તમારું બિયારણ જાય, તમારો જે વાવવાનો ખર્ચો જાય અને મિત્રો બધું જાય અને આપણે પાણી વારી એ પણ જાય. અને પાછા આપણે જ્યારે જીરાનું વાવેતર કરી એટલે આપણે લેટ થઈ જતા હોઈએ છીએ. ઓછામાં ઓછા મિત્રો 12 દિવસ 15 દિવસ આપણે જીરાનું વાવેતર કર્યા પછી ખેડૂતો વાટ જોતા હોય છે કે આજ ઉગી જશે, કાલ ઉગી જશે. એટલા માટે પાછું જ્યારે વાવેતર કરી ત્યારે લેટ થતું હોય છે. એટલે જય સાલ ઘણા ખેડૂતોને મિત્રો નુકસાની આવી હતી, જીરું બરાબર ઉગ્યા નતા, અમુક ખેડૂતોને ઉગ્યા તો આછા ઉગ્યા. એટલા માટે મિત્રો ખાસ આ વર્ષે તમે જીરાનું વાવેતર વહેલું કરી શકો છો. એનું કારણ છે કે હવામાન જે છે એકદમ ઠંડુ પડી ગયું છે અને મિત્રો જીરા વાવવા પૂરતું અનુકૂળ જોરદાર હોય તેવી પૂરી શક્યતા છે. એટલા માટે તમે જીરાનું વાવેતર, જો તમારે જમીન અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ હોય તો તમે જીરાનું વાવેતર કરી શકો છો. અને ખેડૂત ભાઈઓ, જો તમારે 2-4 દિવસ તમારી જમીન કમ્પ્લીટ થઈ ગઈ હોય પણ છતાંય તમારી જમીનને ટેમ્પરેચર થોડુંક તડકો દેવું હોય અને હવા ખાવા દેવી હોય તો મિત્રો સારું રહેશે. એનું કારણ છે કે થોડીક જમીન હવા ખાઈ જાય, ભેજવાળી ઓછી હોય ત્યારે જ વાવેતર હંમેશા કરવું જોઈએ, જેથી કરીને આગળના સમયમાં લીલો સુકારામાં મિત્રો પ્રોબ્લેમ ન આવે. એટલા માટે થોડીક જમીન સુકાય ત્યારબાદ જ જીરાનું વાવેતર કરો. અને ખેડૂત ભાઈ, જે ખેડૂતોને કમ્પ્લીટ થઈ ગઈ છે જમીન તેને વાવી શકે છે જીરું, કોઈ પ્રોબ્લેમ નથી. પણ મિત્રો વધારે જે ખેડૂતોને આગળના સમયમાં પાણીનો ઇસ્યુ આવતો હોય તેવા ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે તે આ સમયની અંદર જીરુનું અચૂક વાવેતર કરી શકે છે. અને અત્યારે વાતાવરણ જે છે તે જોરદાર માફક આવે તેવી મિત્રો શક્યતા છે અને સારામાં સારું વાતાવરણ છે, ઠંડી સારી છે. આ ટાઈમની અંદર તમે જીરુનું વાવેતર કરશો એટલે જીરું કમ્પ્લીટ ઉગી જશે. એટલે થોડુંક જીરું તમારે થોડુંક વધારે નાખવાનું વીઘે, જે આપણે દર વર્ષે નાખતા હોય છે થોડું વધારે નાખવાનું, કેમ કે આ વર્ષે આપણે થોડું વહેલું વાવેતર કરી રહ્યા છીએ એટલા માટે. અને મિત્રો બીજું ખાસ, જે ખેડૂતો અત્યારે જીરા વાવે છે તેને મિત્રો આજે તમે પાણી વાર્યું હોય, બરોબર, દાખલા તરીકે આજે તમે વાવેતર કર્યું અને આજે તમે પાણીની શરૂઆત કરી દીધી, તો મિત્રો આજે જો પેલું પાણી નીકળી ગયું હોય તો તમારે કાલે મિત્રો બીજું અથવા ત્રીજું પાણી, બીજી અથવા ત્રીજે દિવસે બીજું પાણી તમે અચૂક મિત્રો આપી દો, જેથી કરીને જે આ સિઝનનું થોડુંક જીરું જે આપણે થતું હોય તે બરાબર ઉગી જાય. અને મિત્રો આવી રીતના તમે 1 થી 2 દિવસને ગાળે સીધું તમે પાણી આપી દેશો, એટલે કે બીજવણ આપી દેશો એટલે મિત્રો બરાબર જીરું ઉગી જશે. એટલા માટે ખેડૂતોને મારે ખાસ ભલામણ છે કે જે ખેડૂતો અત્યારે જીરાનું વાવેતર કરે તેવા ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે પાણી સીધું આપી દઉં, બીજે દિવસે ત્રીજે દિવસે ડાયરેક્ટ પાણી આપી દઉં. ભલે તમારી જમીન આછી હોય કે જાડી હોય, બરોબર, પણ તમે પાણી આપી દઉં, જેથી કરીને તમારો ઉગાવો જોરદાર થશે અને સારો થશે. પણ મિત્રો આના તારીખે આપણે જય સાલ જે ખેડૂતો જીરાનું વાવેતર કર્યું હતું તે ખેડૂતોને ફરી વખત જીરા વાવવા પડ્યા હતા અને મહેનત પણ ગઈ હતી
અને નુકસાન પણ આવી હતી મિત્રો. જીરાના ભાવ પણ આપણે જે બિયારણ જે છે તે પણ ગયું હતું. એટલા માટે મિત્રો ટેમ્પરેચર જયારે વધારે હોય, તડકો વધારે હોય ત્યારે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે જીરુનું વાવેતર ન કરવું જોઈએ, બેથી જ્યારે હોવું જોઈએ. પણ આ વર્ષે મિત્રો ગયા વર્ષની હિસાબમાં આ વર્ષે ઠંડી વહેલી વધી ગઈ છે અને તમે જીરું અત્યારે વાવવામાં કોઈ પ્રોબ્લેમ નથી મિત્રો. અમારે જામનગર જિલ્લાની અંદર જો વાત કરીએ, તમારા વિસ્તારની અંદર મિત્રો કેવું વાતાવરણ છે તે ખાસ જણાવજો. અમારા વિસ્તારની અંદર સારું એવું ઠંડીનું મિત્રો વાતાવરણ છે. એટલા માટે આ વિસ્તારની અંદર તમે જીરાનું જે ખેડૂતો વાવેતર કરવા માંગતા હોય તે ખેડૂતો મારી ખાસ ભલામણ છે કે તમે અચૂક વાવેતર કરી શકો છો. અને બીજું ખેડૂત મિત્રો અત્યારે એક માવઠાની કમોસમી વરસાદની પ્રોબ્લેમ આવી રહ્યો છે ખેડૂતોને જીરા ઉગાવવામાં. અને ખાસ વાત તો ખેડૂતોને અત્યારે મગફળી પલળી રહી છે અને અત્યારે ઘણા ખેડૂતો જમીનમાં કાઢી રહી છે, ઘણા ખેડૂતોને જમીનમાં કાઢવાની બાકી છે, ઘણા ખેડૂતોને કાલરા પડ્યા છે, ઘણા ખેડૂતોને મિત્રો અત્યારે હલર ચાલી રહ્યા છે એટલે કે થ્રેસર ચાલી રહ્યા છે. મગફળી કાઢવાનું કામ જોરદાર ચાલુ હોય અને ઉપરથી માવઠું ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નુકસાન કરે એ મિત્રો પૂરી શક્યતા હાલ લાગી રહી છે. એટલે મિત્રો 27-28 તારીખ સુધી આ મિત્રો માવઠું થોડું ઘણું ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નુકસાન કરી શકે છે. પણ મિત્રો ખાસ જે ખેડૂતોને મિત્રો માલ હોય અને હાથમાં આવી ગયો હોય અથવા તો તમારે જો શક્ય હોય તો તમે વાડીએ જે મગફળી જે પડી છે એ મિત્રો ઢાંકી પણ શકો છો. બાકી મિત્રો જે થવાનું હશે તે ઉપરવાળાના હાથમાં છે, આપણે આમાં કશું કરી શકીએ નહીં. તો મિત્રો આ હતી આપણી ખાસ આજની માહિતી. પણ જે ખેડૂતોને મિત્રો જીરું વાવવા છે, વાવેતર કરવાના છે અને તમારી જમીન કમ્પ્લીટ થઈ ગઈ છે તો તમે અચૂક જીરું વાવો મિત્રો. આ જે જીરું અત્યારે વહેલું થાય છે એવું મિત્રો જીરું પાછતરા જીરું થતા નથી. એટલા માટે ખાસ મિત્રો અત્યારે ભૂરના પવન પણ છે, ઉગમના પવન વળી ગયા છે અને ઠંડી સારી છે, વાવેતર અચૂક કરી શકો મિત્રો. બસ જય સિદ્ધનાથ મહાદેવ મિત્રો. મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો. અને હા ખાસ મિત્રો આપણી ચેનલ નવા હો અને આપણી ચેનલ મિત્રો લાઈક કરશો એટલે મિત્રો સાઈડમાં હેપીનું નિશાન આવશે તે ખાસ દબાવી દેજો. અને મિત્રો વિડીયોને લાઈક કરી અને ખાસ આપણા વાલા ખેડૂત મિત્રોનો વિડીયો ખાસ શેર કરી નાખજો મિત્રો. બસ જય સિદ્ધનાથ મહાદેવ મિત્રો. મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.